નરેન્દ્ર મોદીએ શનિવારે કહ્યું હતું કે એક યા બીજા બહાને દેશના લોકોમાં તિરાડ પેદા કરવાના પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ આવા પ્રયાસો સફળ થશે નહીં. તેમણે કહ્યું કે ભારત માતાના બાળકોમાં દૂધ પ્રત્યે જે ભાવના છે એમાં તમામ લોકો, કેટલાક લોકો તિરાડ ઊભી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. દિલ્હીના કેન્ટના કરિયપ્પા મેદાન ખાતે નેશનલ કેડેટ કોર્પ્સ એટલે કે એનસીસી રેલીમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે એકતાનો મંત્ર ભારત માટે શ્રેષ્ઠતા હાંસલ કરવાનો એકમાત્ર માર્ગ છે. વડાપ્રધાને કહ્યું કે દેશને તોડવા માટે અનેક બહાના મળી રહ્યા છે. વિવિધ વસ્તુઓ બહાર કાઢીને મા ભારતીના બાળકો વચ્ચે ફાટફૂટ થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ આટલા પ્રયત્નો છતાં ભારતના લોકોમાં ક્યારેય તિરાડ નહીં પડે, માતાના દૂધમાં ક્યારેય ભાગલા ન પડી શકે. તેમણે કહ્યું કે એકતાનો મંત્ર અંતિમ મારણ છે અને ભારત માટે સર્વોપરિતા હાંસલ કરવાનો એકમાત્ર માર્ગ છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારત માતા માટે સ્વતંત્રતા સંગ્રામ પણ ઘણા લોકોએ દેશ માટે જાન ન્યોછાવર કરવાનો માર્ગ પસંદ કર્યો હતો, પરંતુ સ્વતંત્ર ભારતમાં દેશ માટે દરેક ક્ષણ જીવવાની રીત દેશને વિશ્વમાં નવી ઊંચાઈએ લઈ જાય છે. પણ આજે દેશ તોડવા માટે અનેક બહાના મળી રહ્યા છે. મા ભારતીના બાળકો વચ્ચે વિવિધ ચીજવસ્તુઓને બહાને તિરાડ પાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. લાખો પ્રયત્ન કરો, માતાના દૂધમાં ક્યારેય ભાગલા ના પાડી શકાય, અને આ માટે એકતાનો માત્ર એકતા જ માત્ર મહાન દવા છે, એક મહાન શક્તિ છે. ભારતના ભવિષ્ય માટે, ભારતની ક્ષમતા માટે એકતાનો મંત્ર પણ છે અને ભારતને ભવ્યતા આપવાનો આ એકમાત્ર માર્ગ પણ છે. આપણે એ રીતે જીવવું છે. આપણે એ માર્ગમાં આવતા અવરોધોનો સામનો કરવાનો છે અને દેશ માટે જીવીને આપણે આપણી આંખો સામે સમૃદ્ધ ભારત જોવું છે. ભવ્ય ભારતને આ આંખોથી જોવું એ આનાથી નાનો સંકલ્પ હોઈ શકે નહીં. આ સંકલ્પની પરિપૂર્ણતા માટે હું આપ સૌને મારી શુભેચ્છાઓ પાઠવું છું. વડાપ્રધાને આ ટિપ્પણી એવા સમયે કરી કે જ્યારે 2002ના ગુજરાત રમખાણો પર બીબીસીની ડોક્યુમેન્ટરી પરનો વિવાદ ચાલી રહ્યો છે અને ભારતે તેને અપ્રચાર ગણાવીને તેના પર પ્રતિબંધ મૂક્યો છે. વડાપ્રધાને કહ્યું કે આખી દુનિયા ભારત તરફ જોઈ રહી છે, કારણ કે દેશના યુવાનો, તેમણે કહ્યું કે તેમની સરકારે ડિજિટલ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન ક્રાંતિની શરૂઆત કરી છે, જેનો લાભ યુવાનોને મળ્યો છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારતના યુવાનો માટે આને એક નવી તક છે. ચારે બાજુથી સ્પષ્ટ છે કે ભારતનો સમય આવી ગયો છે. વડાપ્રધાન મોદીએ પણ કહ્યું કે યુવાનો આપણા દળો, આપણા સુરક્ષા દળો, એજન્સીઓમાં જોડાવા ઈચ્છી રહ્યા છે. આ ચોક્કસપણે તમારા માટે, ખાસ કરીને અમારી દીકરીઓ માટે પણ એક મહાન તકનો સમય છે. છેલ્લા 8 વર્ષમાં પોલીસ અને અર્ધલશ્કરી દળોમાં દીકરીઓની સંખ્યા લગભગ બમણી થઈ ગઈ છે. સેનાની ત્રણેય પાંખમાં આગળની હરોળ પર મહિલાઓની તૈનાતી માટેનો માર્ગ ખુલ્લો કરવામાં આવ્યો છે. ભારતીય નૌકાદળમાં પ્રથમ વખત અગ્નિવીર તરીકે મહિલાઓ જોડાઈ છે. मां भारती के लिए आजादी के जंग में अनेक लोगों ने देश के लिए मरने का रास्ता चुना था, लेकिन आजाद भारत में पल पल देश के लिए जीने का रास्ता ही देश को दुनिया में नई ऊंचाइयों पर पहुंचाता है. और इस संकल्प की पूर्ति के लिए एक भारत श्रेष्ठ भारत के आदर्शों को लेकर के देश को तोड़ने के कई बहाने ढूंढे जाते हैं. भांति भांति की बातें निकाल करके मां भारती के संतानों के बीच में दूध में दरार करने की कोशिशें हो रही है. लाख कोशिशें हो जाए, मां के दूध में कभी दरार नहीं हो सकती. और इसके लिए एकता का मंत्र
ये बहुत बड़ी औषधि है, बहुत बड़ा सामर्थ्य है। भारत के भविष्य के लिए एकता का मंत्र, ये संकल्प भी है, भारत का सामर्थ्य भी है और भारत को भव्यता प्राप्त करने के लिए यही एक मार्ग है। उस मार्ग को हमें जीना है। उस मार्ग पर आने वाली रुकावटों के सामने हमने जूझना है और देश के लिए जी करके समृद्ध भारत को अपनी आंखों के सामने देखना है। इसी आंखों से भव्य भारत को देखना, इससे छोटा संकल्प हो ही नहीं सकता। इस संकल्प की पूर्ति के लिए आप सबको मेरी बहुत बहुत शुभकामनाएं हैं। 75 वर्ष की इस यात्रा आने वाले 25 वर्ष जो भारत का अमृतकाल है, जो आपका भी अमृतकाल है, जब देश 2047 में आजादी के 100 साल मनाएगा, एक डेवलप कंट्री होगा, तो उस समय आप उस ऊंचाई पर बैठे होंगे। 25 साल के बाद आप किस ऊंचाई पर होंगे, कल्पना कीजिए दोस्तों। और इसलिए एक पल भी खोना नहीं है, एक भी मौका खोना नहीं है। बस मां भारती को नई ऊंचाइयों पर ले जाने के संकल्प लेकर के चलते ही रहना है, बढ़ते ही रहना है, नई नई सिद्धियों को प्राप्त करते ही जाना है, विजयश्री का संकल्प लेकर के चलना है।